પણ ટિંડોરાનું શાક બનાવો ત્યારે આવી રીતે બનાવો છો, અહીંયા જેવી રીતે મેં બનાવ્યું છે એવી રીતે. ખરેખર જો તમે આવી રીતે ટિંડોરાનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાગશે. રોજ બનાવીને ખાઈ શકાય એવું આ શાક, ખરેખર બહુ મજા આવશે તમને. તો અહીંયા તમને હું જણાવું ને તો આવી રીતે શાક બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ટિંડોરાના પોષક તત્વ પણ ખૂબ સારા જળવાઈ રહે છે. બીજું કે અહીંયા આપણે આ શાક એકદમ ચટાકેદાર મસાલેદાર બનાવીશું. ઓછી સામગ્રીમાં બનાવવાનું છે, કઢાઈમાં બનાવીશું. કેટલા પ્રમાણમાં ટિંડોરા છે, કેટલા પ્રમાણમાં તેલ જોઈએ, કેટલા પ્રમાણમાં એને કેવી રીતે ચડવા દેવાના છે, સ્પેશિયલ મસાલો આપણે શાકનો ક્યારે કરવાનો છે એ હું તમને ખાસ જણાવીશ. તો નવી નવી રસોઈ શીખતી બહેનો માટે મારો આજનો આ વિડીયો બહુ સરસ મજાનો છે. અહીંયા 500 ગ્રામ જેટલા ટિંડોરાને આપણે પહેલાં તો ધોવાના છે. એમાં બહુ કચરો હોય છે. 2 થી 3 પાણીએ ડૂબડૂબા પાણીમાં પલાળી રાખો. પલળશે અડધી કલાક સુધી. એ પછી તમે જુઓ કે પાણીમાં કેટલો કચરો છે અને એ પછી ટિંડોરાને સાફ કરવાના અને એ પછી સમારવાના છે. હવે આપણે તેલ અહીંયા કેટલું લેવું, 500 ગ્રામ ટિંડોરા છે તો મેં 3 ચમચી તેલ લીધું છે. ઓછા તેલમાં શાક બનશે છતાં પણ તેલ છે ને એકદમ મસ્ત રીતે. જો તમારા કિલો ટિંડોરા હોય તો તમારે 6 ચમચી તેલ લેવાનું. 250 ગ્રામ ટિંડોરામાં નાની નાની 1.5 ચમચી તેલ લેવાનું છે. અહીંયા મેં 3 ચમચી તેલ લીધું છે. તેલમાં રાઈ સંતળાઈ જાય એટલે આપણે જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેરી તરત હિંગ ઉમેરી દેવાની છે. તરત પછી લસણ એડ કરવાનું છે. લસણ ટિંડોરાના શાકમાં એડ કરો તો બહુ સરસ લાગે છે. 4 થી 5 કળી તાજી લસણની ફોલી અને ખાંડી લીધી છે, ઉમેરી દીધું. લસણ સંતળાય એટલે એમાં એક લીલું મરચું ઉમેર્યું છે. હળદર ઉમેર્યા પછી તરત આપણે ટિંડોરા ઉમેરી દેવાના. ટિંડોરાનું, ભીંડાનું, વાલોરનું આ લીલા શાક જ્યારે તમે તેલમાં સાંતળો ત્યારે હળદરનું પ્રમાણ થોડું બીજા શાક કરતાં વધારે લેવાનું, એટલે ટિંડોરાનો જે ગ્રીન કલર છે તે જળવાઈ રહેશે. હવે અહીંયા આપણે થોડું અમથું નમક ઉમેરી દેવાનું છે ને હળદર મીઠામાં છે ટિંડોરાને આપણે 90% સુધી ચડવા દેવાના. કારણ કે આ જે ટિંડોરા હોય છે એમાં જો તમે બધા મસાલા કરશો ને તો તળિયે બેસી જશે. બીજું ટિંડોરાનું જે ગ્રીન કલર હળદરના કારણે જળવાઈ રહેશે. હળદરમાં અને તેલમાં ટિંડોરાને 2 મિનિટ સુધી સાંતળવાના છે. મીઠું ઉમેરવાથી ટિંડોરામાં રહેલો પાણીનો ભાગ વધારે છૂટો પડે છે અને એકદમ ઝડપથી ચડી જાય છે. અહીંયા આપણે એકલા ટિંડોરાનું શાક કરવાના છે. તમે ટિંડોરાનું સંભારો કરો ને તો પણ તમારે આવી જ રીતે હળદરમાં જ ચડવા દેવાનું છે. 50% સુધી ટિંડોરાને ચડવા દેવાના, પાણી નહીં ઉમેરવાનું. અને નમક થોડું ઉમેરી દેવાનું એટલે એમાં રહેલો પાણીનો ભાગ બધો છૂટો પડવા લાગશે. તો હવે અહીંયા આપણે ટિંડોરા હોય એને ચડવા દેવાના. તો 2 મિનિટ થાય ને પછી થોડું પાણી ઉમેરવાનું. પાણી પણ એકદમ ઓછું. મસાલા અત્યારે બિલકુલ કરવાના નથી. આ શાક કઢાઈમાં બનવાનું છે. તેલ વગર પણ તમે ચડવા દઈ શકો છો, પરંતુ પાણી વગર પણ તમે આ શાકને ચડવા દઈ શકો છો, પરંતુ થોડું પાણી ઉમેરવાથી ટેસ્ટ પણ બેલેન્સ થાય છે અને મજા આવે છે. મસાલા બધા બહુ સરસ ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે માત્ર ને માત્ર અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. અને હવે આપણે હળદર અને મીઠાવાળા તેલ આ વઘારમાં આપણે શાકને ચડવા દેવાના. તમારે મસાલા એક વખત અત્યારે કોઈ જ મસાલા કરવાના નથી. બધા મસાલા તળિયે ચોંટી જશે, એનો ટેસ્ટ સારો નહીં આવે, જેના કારણે શાક છે ને એ ઓછા મસાલામાં પણ ટેસ્ટી નહીં લાગે. અહીંયા દર 1 મિનિટ થશે ને એટલે આપણે શાકને હલાવી લેવાનું છે. ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને જે ટિંડોરા હોય છે એનો કલર બી બદલાઈ ગયો છે. ટિંડોરા પણ આવી રીતે એકદમ સરસ ચડી ગયા છે. તો અહીંયા ચેક કરવાનું આપણે કે આપણા જે ટિંડોરા છે તે કાચા નથી ને. અને જો સહેજ પણ દબાય અને કાચા હોય તો આપણે ગેસની આંચ પરંતુ આ શાક બધું જ બનશે મીડિયમ આંચે. ગેસની આંચ ફરી મીડિયમ કરી લીડ કવર કરવાનું છે અને ફરી 1 થી 2 મિનિટ ચડવા દેવાનું છે. તો અહીંયા એકદમ સરસ મજાનો 2 મિનિટ થઈ ગઈ છે. બધું શાક આપણું ચડી ગયું છે. ટિંડોરા એકદમ સરસ સેટ થઈ ગયા છે, એટલે કે ચડી ગયા છે. આપણા ટિંડોરા અહીંયા 80% સુધી ચડી ગયા છે. હવે અહીંયા જે તમે જોઈ શકો છો પાણી બધું જ બળી ગયું છે. માત્ર ને માત્ર આપણે જે તેલ ઉમેર્યું એ જ હતું. તે આપણે પાણી ઉમેર્યું ને એટલે તેલ બળ્યું નથી. જો આવી રીતે તમે શાક બનાવશો તો ઓછા તેલમાં વધારે અને તમારું તેલ પણ છૂટશે. તો બહુ પાણી ઓછું નાખવાનું, ગેસની આંચ મીડિયમ રાખવાની, ધીમે ધીમે એટલા પાણીમાં ચડવા દેવાનું છે. શાકનો ટેસ્ટ પણ સારો આવે છે. હવે અહીંયા મારા ટિંડોરા 80% સુધી ચડી ગયા છે. ટિંડોરા રેબાણા નથી, થોડા આપણે 20% કાચા રાખ્યા છે, એટલે મસાલા કરીને હલાવીને તો ટિંડોરા આપણા રેબાય નહીં. તો અહીંયા આપણે લાલ મરચું ઉમેર્યું, ધાણા જીરું ઉમેર્યું, સાથે ગરમ મસાલો, થોડું અમથું કાચું જીરું ઉમેર્યું અને પાછળથી ટમેટાં ઉમેર્યા. 1 ટમેટું સમારેલું. કારણ કે જો પહેલાં તમે ટમેટાં ઉમેરો છો તો ટમેટાની ખટાશ ચડશે, જેના કારણે ટિંડોરાને ચડતા વાર લાગશે. હવે અહીંયા આપણે નમક અને હળદર પહેલેથી ઉમેર્યું હતું એટલે એ અત્યારે નહીં ઉમેરવાનું. અત્યારે લાલ મરચું, થોડો ગરમ મસાલો,
ધાણા જીરું, કાચું જીરું પાછળથી થોડું ઉમેરવાથી તમારા શાકનો ટેસ્ટ વધારે સારો આવે છે અને પચવામાં સહેલું રહે છે. હવે આ શાક સાથે જે પણ વસ્તુ ખાધી હશે ને એ પણ ફટાફટ પચી જશે, કારણ કે આપણે ઉપરથી થોડું અમથું કાચું જીરું એડ કર્યું છે. જીરું આપણા પાચન તંત્રને મજબૂત કરે છે, એટલે થોડું જીરું આપણે એડ કરી દઈએ ઉપરથી તો રસોઈનો ટેસ્ટ પણ વધી જશે અને સુગંધ પણ સારી આવશે શાકમાં, અને સાથે સાથે આપણું પાચન તંત્ર એકદમ મસ્ત રહેશે. હવે બધા મસાલા કરી હલાવી લીધું છે. હવે 1 મિનિટ સુધી ફરી આપણે આમ જ હલાવીશું. બહુ ધીમે ધીમે હલાવવાનું, ટિંડોરા એકઈ તૂટે નહીં એ રીતે હલાવવાનું રહેશે. તો ખરેખર આ બહુ સરસ પાછળથી મસાલો જે કરીએ ને એના કારણે આપણું આ શાક બહુ ટેસ્ટી લાગે છે. મસાલો ટિંડોરા સાથે ચોટેલો રહે છે, તળિયે નથી બેસતો, જેના કારણે આપણું શાક મસાલેદાર, ટેસ્ટી, સ્વાદિષ્ટ લાગે છે. તેલ પણ જો તમે કેટલું છૂટું પડ્યું છે. તો જો આ ટ્રિક્સ સાથે તમે બીજા બધા પણ શાક બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે, મજેદાર લાગશે અને ખાવામાં બહુ મજા આવશે એવા લાગશે. તો ખરેખર હવે આપણે ડેકોરેશન કરીશું. આ શાક બપોરે રોટી અને દાળ ભાત સાથે બહુ સરસ લાગે છે, પરાઠા સાથે પણ બહુ સરસ લાગે છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે તો તમે 2 શાકની અવેજીમાં પણ આ શાક બનાવી શકો છો. તો ખરેખર રોજ બનાવીને ખાઈ શકાય એવું, પરંતુ એકદમ ટેસ્ટી, ઓછા મસાલામાં, ઓછા તેલમાં બનતું આ શાકની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ્સ કરજો. મારી ચેનલ નવી છે, નાની છે, લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. આભાર.